હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો સવાર પડી છે, સવારના વાગ્યા હું કેટલા 8:30 વાગી જાય હું. અને જો ચા તો પીધી નહીં. ચા તો અમારે વહેલા પીવાની હોતી જ નહીં. ચા હવે બનશે 9 વાગે. ચમકો 9 વાગે નહીં, 9:30 વાગી જાય. કારણ કે એમાં જુઓ પહેલાં રોધવાનું કરવું પડશે અને એના પછી ચા. આ તો તા દાદી ખાસું બધું મોકલાયું છે. દાદી ને આ પડી કહું લે, આ ખોલે હાલ બોલે આ ટામેટો આયા હું આટલો બધો. અંજુન પપ્પાએ નોકરીથી આવી જા હો ઘેર. હજી નોકરી પતી નહીં પણ એ નાસ્તો કરવા આવ્યા. આઈને તો બ્રશ બીજું ચાલુ છે. જો ગાઈઝ હવે વાગી જાવ 9:30. જો ગાઈઝ વાગી જાવ બપોરના 12 વાગ્યા હું. અને જો હું તો સવારે ખાઉં ને એટલે મને ભૂખ તો લાગતી નહીં. ભૂખ કોમ કર્યા પછી લાગશે. કોમમાં તો હજી તો ઘણું કોમ બાકી. ખાલી જો નવરાયો, આ બે નવરાયા એટલે હવે એના ઊંઘી જશે અને હું મારો કરી છે ઘરનું કોમ. અને જો મારો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. રેગ્યુલર બ્લોગ મારા સવારે 8 વાગે આવી જ છે એટલે તમે જોવાનું રાખજો. તમારે જોવાનું જ કરવાનું. ચલો ગાઈસ, પાણી આવી ગયું હોય એટલે હવે નાવા ધોવાનું બધું બાકી જ છે. મારે તો જો રોજ આટલા વાગે નાવા ધોવાનું થાય. નાવા ધોવાનું કરીએ હવે. પાણી આવી ગયું હજુ કપડો પડે. પપ્પા તો નાઈ જતા રહે. પાણી હોય ટોગામાં પણ ઉપાડીને ખૂબ ચૂર આવે એટલે થોડું મોડું થાય. ચાલ હજી આ બે ઊંઘ્યા નહીં. જોઈ રહ્યો છો ઊંઘવાની તૈયારીમાં જ છું હવે. એટલે હું નાઈ ધોઈ ફ્રેશ થઈ જાઉં પછી આવીએ ફરી પાછા બ્લોગમાં. જો ગાઈઝ હજી તો હું તો ઊંઘીએ નહીં. ઊંઘવાની હજી તો બાકી હો. અને ઊંઘી નિયમ પતીએ જ ઊંઘવાનું પતી જો હવે ખાવાનું હોય. ખરેખર ખૂબ ત્રાસ તારો તો અંશુડા. ત્રાસ તમારો તો ત્રાસ ના ત્રાસ તારો વિદ્યા તારો. ગાઈસ જો મને ભૂખ લાગી હોય એટલે હવે ઊંઘું નહીં. પેટમાં બળો. સવારનો ખાલી ચા નાસ્તો કરે તો તનો ચોપલો. સવારનો ચા નાસ્તો કરે તનો હવે ખાવું. અને હવે ખાવા દી તો સારું, ના ખાવા દી તો થયું પછી. હવે ખાવાનું ખૂબ બળો પેટમાં. કારણ કે વાગી ગયા હું 3 વાગવા મારા ખ્યાલથી. હવે જો ગવારનું શાક કર્યું. હાલ્યો પી લેજો, પી લો તમે. પી લો પહેલા. નહીં ખાવા દી યાર, નહીં ખાવા દી. તો ગાઈસ જો ખાવાનું પતી ગયું. નથી બધા શાક છે ને ભાવ એમ કહેજો. મને તો ગવારનું શાક આવે ને એટલે આટલા સુધી ઉધી ખાવું હું તો. તો જુઓ ગાઈસ જમવાનું પતી ગયું. આજ તો જમવામાં કોઈ એવું બનાવ્યું નહોતું કારણ કે શાક બપોરનું પડ્યું હતું એટલે હજે ખાઈ લીધું એટલે વાત પતી છે. રોટલી કરવાની હતી તો કરી દીધું, પતી છે. અને આજે થોડી અમારા બેના વચ્ચે થોડી અનબન થઈ હતી એટલે વિડીયો નહીં બનાવ્યો. કોઈ ના, એ બધું થતું રહે સંસારણ એટલો એ બધું થતું રહે. સાચી વાત ને. તો જુઓ હવે વિડીયોમાં તો કોઈ લેવાનું નહીં કારણ કે એમ પપ્પા જ્યાં હું સબસ્ટેશન ખાઈ નહીં રહ્યા. અંશુને લઈને જ્યાં સબસ્ટેશન અને અરે ભાઈ ઓય ઊંઘી આવજો. એનું બે હું જઈ રહ્યા હવે મોડા આવશે. અને જુઓ ગાઈસ, તમને મારો વિડીયો
મારા વ્લોગ તમને ગમતા હોય ને તો પ્લીઝ એને લાઈક કરવાનું રાખો. વ્યૂઝ તો થોડો આવી, પણ જેટલો એમાંથી જેને ગમતો એ લોકો લાઈક તો કરો. અને જેથી મને હું થોડી મોટિવેટ થઉં. ખરેખર ના વિડીયો બનાવવા જેવા, મારા વિડીયો લોકોને ગમે છે, ઇન્ટરેસ્ટેડ છું હું લોકો માટે, એવું લાગવું જોઈએ ને મને. એટલા માટે પ્લીઝ તમે લાઈક કરવાનું રાખો. અને પ્લીઝ તમે ક્યાંથી જુઓ હો, કયા વિસ્તારમાંથી જુઓ, એ બધું કમેન્ટ તો કરો. એટલીસ્ટ કમેન્ટ કરો એટલે મને ખબર પડે કે મારા વિડીયો કેવું બી પહોંચે. જુઓ ગાઈઝ, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને દબાવજો, કારણ કે મારો જે વિડીયો આવે નવું તો તમને નોટિફિકેશન મળે એના માટે. બાય.